પેરામીટરમાં કોંગ્રેસના વર્ષોથી જે કોંગ્રેસ સાથે વફાદાર હોય, નિષ્ઠાપૂર્વક જેમણે કોંગ્રેસનું વર્ષોથી કામ કર્યું હોય, વધારેમાં વધારે લેડીઝ અને વધારેમાં વધુ યુવાઓને કોંગ્રેસ પક્ષે અમારી ગાઈડલાઈન એટલે કે અમારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ગાઈડલાઈન મુજબ અમે અહીંયાથી જે નામો મોકલ્યા છે એવામાં ખાસ કરીને યુવાનો હોય, ભણેલા ગણેલા હોય અને પ્રજા સાથે હંમેશા સંકળાયેલા હોય, લોકોના અનેક પ્રશ્નો લઈને જેઓએ કોંગ્રેસ સાથે રહીને લોકોના પ્રશ્નોને જેમણે વાચાઓ આપી છે એવા કાર્યકરોને અમે ભલામણ. મારી પાસે ટોટલ નથી પણ ઓછામાં ઓછા લગભગ 60 થી 70% યુવાનો છે. બાકી તો લેડીઝનું જે 50% લેડીઝ છે એ તો આપવું જ પડે, પણ ટોટલી આમાં જે ફોર્મ ભરાયા છે એમાંથી લગભગ 60 થી 70% યુવાનો એમાં 200 જેવા હતા. ટોટલ 200-250 સુધીના હતા ટોટલ, 1 થી 13 વોર્ડ સુધીના જે અમે આપ્યા. તે ઉપરાંતના પ્રજાકીય જે પ્રશ્નો છે, ધારો કે પહેલો બહુ જ અગત્યનો ગાંધીધામ વિસ્તારની ફ્રી હોલ્ડ જમીન સરકાર કેન્દ્ર સરકાર સાથેનો પ્રશ્ન છે. પછી બીજો પ્રશ્ન આ કેન્દ્ર સરકાર સાથેનો છે કે હમણાં મેં ગઈકાલે વાત કરી એ રીતે કે જો લેબોરેટરી ટેસ્ટિંગ માટે માનવ મૃતદેહનું લેબોરેટરી ટેસ્ટિંગ માટે ઠેઠ જામનગર સુધી ધક્કા ખાવા પડે, એના માટે અમારા કોંગ્રેસીને અમે વર્ષોથી રજૂઆતો કરતા આવી છીએ. તો એ ગાંધીધામને એટલા માટે મળવું જોઈએ. એમાં હું જે ખાસ એમાં નીચે ઉતર્યો છું એટલા માટે કે હવે જ્યારે ગાંધીધામની રામબાગ હોસ્પિટલને જિલ્લા કક્ષાની હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે, મને થોડા સમય પહેલા એવા જવાબ આપતા કે જિલ્લા કક્ષાની હોસ્પિટલ નથી. હવે તો ગાંધીધામની રામબાગ હોસ્પિટલને રાજ્ય સરકારે જિલ્લા કક્ષાની જ્યારે હોસ્પિટલ જાહેર કરી તો કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, અમને એમાં વાંધો નથી. જે કોઈ એ પણ લેબોરેટરી માનવ મૃતદેહની ચકાસણી કરવા માટેની લેબોરેટરી ગાંધીધામમાં જોઈએ એવી અમારી માંગ. ઓથોરિટીના માજી ચેરમેનના નાતે હું એ પણ કહેવા માંગુ છું કે ઇમ્પેક્ટ ફી નો જે લાભ ગાંધીધામને જે મળવો જોઈએ એ હજી સુધી ઇમ્પેક્ટ ફીનો, હા બીજે કયા શહેરોમાં એનો ઉપયોગ થયો હશે, એનો અમલ થયો હશે, પણ ગાંધીધામને જે રીતે એનો ઇમ્પેક્ટ કરીને એનો અમલ કરવાની જે વાતો છે એ હજી સુધી ગાંધીધામમાં જેટલો થવું જોઈએ એ હજી સુધી નથી થયું. બીજું કે 2001ના ધરતીકંપમાં અનેક બહુમાળી મકાનો પડી ગયા, રેસિડન્સ ઘણા બધા પડી ગયા. એના માટે રાજ્ય સરકારે એવી તે વખતે જાહેરાત કરેલી કે ફ્લેટ ઓનરશિપ એક્ટ ગાંધીધામને એનો અમલ થાય. મારો જે અનુભવ છે, હું 91 સુધી ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન તરીકે હતો ત્યારે અમે એનો ઠરાવ ખાસ રેગ્યુલેશન પાસ કરેલો છે કે ગાંધીધામ વિસ્તારમાં ફ્લેટ ઓનરશિપ એક્ટ એટલે કે નીચે ગ્રાઉન્ડમાં જે કોઈ રહેતો એ માલિક બીજા હોય, પણ ફ્લેટ નંબર 1 કે ફ્લેટ નંબર 2 માં જે કોઈ રહેતા હોય એને એક પાઈ પણ કોઈ નુકસાન થયું નહીં, એક પાઈ પણ મળી નહીં. આજે હજી કેટલાય વર્ષોથી આવા પ્રશ્નો, બહુમાળી ભવનના પ્રશ્નો ગાંધીધામની પ્રજાને હેરાન કરે છે. એટલે કે આ વિસ્તારના જેટલા પણ ફ્લેટ ઓનરશિપ એક્ટમાં સમાવેશ થયેલા જે લોકોને 2001માં નુકસાન થયું છે એવા તમામ રહીશોને આ ફ્લેટ ઓનરશિપ એક્ટનો અમલ થાય એને લાભ મળવો જોઈએ. આપ જાણો છો તેમ કે હવે કોંગ્રેસ પોતાનું તૈયારી સાથે એકદમ દલબલ સાથે મેદાનમાં ઉતરી પડી છે અને અમે જે મેનિફેસ્ટો તૈયાર કર્યું છે એ પ્રજાના પ્રશ્નોના આધારે મેનિફેસ્ટો તૈયાર કર્યો છે અને આની અંદર અમારા તમામ જાતના પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય છે. જેમાં નગરપાલિકામાંથી હવે આ મહાનગરપાલિકા બની છે, મેયરનું શાસન આવવાનું છે, ત્યારે અમે લોકોએ જે રોડ, રસ્તા, ગટર, પાણી એ બધા પ્રશ્નોનો અમે નિકાલ કરવાના છીએ. સાથે સાથે અમે લોકો અમારી જે સત્તા આવે તો જે સિનિયર સિટીઝન્સ માટે અહીંયા જે સિનિયર સિટીઝન્સ માટેનું અમારું આયોજન છે કે તેમને અમે લોકો ફ્રી શિપ કાર્ડ આપીશું અને સાથે સાથે અહીંયા દરેક વોર્ડમાં હેલ્થ સેન્ટર મૂકવામાં આવશે. સાથે સાથે સિટી સ્કેન અને જે બ્લડ ટેસ્ટ એ બધા જે ટેસ્ટોની સુવિધાઓ છે એ અમે મફતમાં પૂરી પાડીશું અને દરેક વોર્ડમાં નિષ્ણાત ડોક્ટરોની સાથે અહીંયા હોસ્પિટલ ખોલવામાં આવશે અને
જે ડાયાબિટીસના અને બ્લડ પ્રેશરના જે મરીજો છે એમને પણ મફતમાં દવાઓ આપવામાં આવશે. સાથે સાથે અમારી જે એમ્બ્યુલન્સ છે 24/7 એટલે 24 કલાક એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડીશું. અને હવે જે ટીપી સ્કીમની વાત આવી છે તો અમે આ મહાનગરપાલિકા આવી છે તો નેચરલી રીડેવલપમેન્ટ આવશે, પરંતુ જ્યાં સુધી અમે લોકો જે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા સિવાય અમે કોઈનું પણ મકાન દુકાન કે ધંધાની જગ્યા પર ખાલી કરાવીશું નહીં કે તોડી પાડીશું નહીં, એ અમારું વચન છે. અને અમે આગળ ચોખ્ખું પાણી પીવાનું અહીંયા બહુ મોટી સમસ્યા છે અને ખાસ કરીને અહીંયા 4 દિવસે પાણી આવે છે તો એ ખૂબ જ મતલબ ગંભીર સમસ્યા છે. અને 4 દિવસોમાં પણ ટાઈમ નક્કી નથી, ગમે ત્યારે પાણીનું હાકલ પડી જાય છે. અને એ પણ આગળના જમાનામાં જે થાળીઓ વગાડીને બતાવવામાં આવે છે કે ભાઈ હવે પાણી આવી ગયું, તમે બધા તૈયાર થઈ જાઓ. એટલે પાણીનો એટલો વિકટ અને વિકરાળ પ્રશ્ન છે. છેલ્લા 30 વર્ષથી અહીંયા ભાજપની સરકાર હોવા છતાં એક પાણીનો પ્રશ્નનો નિકાલ નથી થયું, એ ખૂબ જ મતલબ ખરાબ બાબત છે. સાથે સાથે અહીંયા જૂની અને નવી ગટરની જે લાઈનો છે એને અમે સુધારવું કરીશું, નવી લાઈનો પણ નાખીશું અને પાણીમાં જે ગટરનું પોલ્યુશન આવે છે એને દૂર કરવાનું કામ કરવાના છીએ. સાથે અમે જે ટેક્સ ઉઘરાવીએ છીએ, કોર્પોરેશનનું કામ છે ટેક્સ ઉઘરાવવું અને કામ કરવું, પરંતુ અત્યાર સુધી 30 વર્ષમાં તમારા જે કામ થયા જ નથી. તો અમે લોકો સત્તા ઉપર આવીશું તો અમે આ બધા કામો પૂરા કરીશું. લારી ગલ્લા પાથરણાવાળા એ લોકો બધાને અમે વૈકલ્પિક વ્યવસ્થા આપીશું. અને સાથે સાથે અહીંયા જે સિનિયર સિટીઝન કાર્ડ મેં કીધું એમ સિટી બસમાં અને એમાં એમને સુવિધા મળશે, દવાઓ લેવામાં સુવિધા મળશે અને મેડિકલ ટેસ્ટ કરાવવા વિના મૂલ્ય થશે. એ બધી ઘણી બધી બાબતો છે જે અમે લઈને અહીંયા આપ લોકોની વચ્ચે આ મેનિફેસ્ટો સાથે આવ્યા છીએ. અને અમને વિશ્વાસ છે કે આ વખતે ગાંધીધામની પ્રજા જે છે એ કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકશે. અને હવે ખરેખર તો જે પ્રજા છે એ ભાજપના કુશાસનથી ધરાઈ ગઈ છે અને અકળાઈ ગઈ છે, કહેવાતું નથી સેવાતું નથી એવી પરિસ્થિતિ છે. પરંતુ આ ફેરા પંજો અહીંયા સરકાર બનાવશે એવી અમને પૂરી ખાતરી છે, માહિતી છે. અને અમારા જે પ્રમુખ છે ગાંધીધામના ભરતભાઈ ગુપ્તા એમની આગેવાનીમાં કેસ મતલબ આ લડાઈ રહ્યું છે અને આપણે આ ઇલેક્શન અને અમે આ ઇલેક્શનમાં વિજય પ્રાપ્ત કરીશું એવું અમને પૂરી ખાતરી છે. બસ ટૂંક સમયમાં અત્યારે રાતના કદાચ મોડી રાતના નામ ડિક્લેર કરવાની પ્રક્રિયા ચાલુ છે. આજ રાતના મોડી રાતના ડિક્લેર થઈ જાય.